હાલોલમાં ભાજપનો કેસરિયો. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આજે મંગળવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. હાલોલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બંનેમાં ભારતીય જનતા પાર્ટીએ ભારે બહુમતી સાથે ભગવો લહેરાવ્યો છે. જો કે આ જીત વચ્ચે આમ આદમી પાર્ટીએ બાસ્કા બેઠક પર વિજય મેળવી ભાજપના ક્લીન સ્વીપના સપના પર પાણી ફેરવ્યું છે. તાલુકા પંચાયતની બેઠકો. 24 તાલુકા પંચાયતમાં ભાજપે એક હથ્થું શાસન જાળવી રાખ્યું છે. 24માંથી 23 બેઠકો ભાજપના ફાળે. જિલ્લા પંચાયતની કુલ બેઠકો 5. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિરોધ પક્ષના સુપડા સાફ થઈ ગયા છે. ભાજપ 0.5 બેઠકો, 100% પરિણામ. અન્ય ભાજપે જિલ્લા પંચાયતની તમામ બેઠકો જીતીને ક્લીન સ્વીપ કર્યું છે. પરિણામો જાહેર થતાં જ હાલોલમાં વિજયોત્સવનો માહોલ જોવા મળ્યો હતો. વિજયી ઉમેદવારો અને કાર્યકરોએ મતગણતરી કેન્દ્રની બહાર ફટાકડા ફોડી અને અબીલ ગુલાલ ઉડાડી ઉજવણી કરી હતી. ત્યારબાદ તમામ કાર્યકરો ભાજપ કાર્યાલય ખાતે એકત્ર થયા હતા.